તો આપણે એટલા સુધી એટલો વિચાર તો કર્યો હશે, દરેક વિદ્યાર્થીએ પોતપોતાના સ્કોર પ્રમાણે ઘણા બધા વિડીયો જોઈ લીધા હશે, ઘણું બધું સર્ચ કર્યું હશે, ઘણું બધું આપણે વિચારી લીધું હશે અને એ પ્રમાણે આપણે નક્કી કર્યું છે કે મારે પોસિબિલિટી કઈ છે, ક્યાં મળી શકે છે, ક્યાં ના મળી શકે. તો આપણે એક 4 સ્ટેપ નક્કી કર્યા છે, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ, જે આપણને ચોઇસ ફિલિંગમાં મદદરૂપ થાય છે. એક કે લેસ પોસિબિલિટી, મારા સ્કોર પ્રમાણે આ ABC D આટલી કોલેજ છે એનામાં એડમિશન મળી શકે એમ નથી, આ લેસ પોસિબિલિટી છે. હવે આપણે ચોઇસ ફિલિંગમાં ખાસ ધ્યાન રાખવાનું કે આ 4 કોલેજમાં આપણને એડમિશન મળી શકે એમ નથી, પણ આપણી જો ચોઇસ ફર્સ્ટ છે કે નહીં, આપણી ચોઇસમાં આવે છે કે નહીં. જો ચોઇસમાં આવતું હોય, આપણી અનુકૂળતા હોય, તો આપણે ચોઇસ ફિલિંગમાં ભરવામાં શું વાંધો છે? એનામાં કંઈ અલગથી પૈસા આપવાના તો છે જ નહીં, આપણે એક ચાન્સ જ લેવાનો છે. તો એવી લેસ પોસિબિલિટી વાળી જે કોલેજો છે એ કોલેજમાં હા આપણને અનુકૂળતા નથી એક પણ, તો કોઈ ભરવાની કોઈ જરૂર જ નથી. પણ હા કે મને હું ચોઇસ ફિલિંગમાં રાખીશ, મળે તો બરાબર, ના મળે તો કંઈ વાંધો નહીં, મારી પહેલી ચોઇસ તો આ બનશે, ગવર્મેન્ટ કોલેજ છે, મને GMERS માં એડમિશન મળે એમ છે, પણ હું ગવર્મેન્ટ કોલેજનો ચાન્સ લઈશ તો મારે ગવર્મેન્ટ કોલેજ પહેલી ભરવી છે તો ભરી લેવાની. એનામાં અનલિમિટેડ ચોઇસ છે, એનામાં કોઈ ચોઇસનો નિયમ લાગુ પડતો નથી. અને પહેલો રાઉન્ડ એ ફ્રી, આપણે આગળ પણ વાત કરી કે ફ્રી એક્ઝિટ રાઉન્ડ છે, બરાબર. તો ફર્સ્ટ જે લેસ પોસિબિલિટી છે એવી કોલેજો આપણે લિસ્ટ બનાવવાનું, એ લિસ્ટમાંથી આપણે જેટલી પણ કોલેજો મૂકવી હોય આપણે ફર્સ્ટ મૂકી શકાય, ના મૂકવી હોય તો ના મુકાય, પણ મૂકવી હોય અને આપણે ચાન્સ લેવો તો મૂકી શકાય. સેકન્ડ થિંગ કે બોર્ડર લાઇન પોસિબિલિટી, અમુક એવા વિદ્યાર્થીઓ હશે, આપણે ઉદાહરણ તરીકે જોઈ લઈએ કે અમુક એવો સ્કોર બન્યો હશે આપણો કે ગવર્મેન્ટની બોર્ડર ઉપર હશે અને GMERS ના ફર્સ્ટ ઉપર હશે, સેકન્ડ GMERS ની બોર્ડર ઉપર હશે અને સેલ્ફ ફાઇનાન્સ ના ફર્સ્ટ ઉપર હશે, અમુક GMERS MQ માં હશે અને સેલ્ફ ફાઇનાન્સ GQ માં પણ હશે, અને અમુક સેલ્ફ ફાઇનાન્સ GQ ની બોર્ડર ઉપર હશે અને સેલ્ફ ફાઇનાન્સ MQ માં હશે. તો આ બોર્ડર લાઇન એરિયાઓમાં ઘણા બધા વિદ્યાર્થીઓ હશે, બોર્ડર ઉપર લડવાનું છે. હવે તો આપણે નક્કી કરવાનું છે કે મને કઈ કોલેજમાં એડમિશન મળી શકે એમ છે, અથવા મને કઈ કોલેજમાં બોર્ડર લાઇન પોસિબિલિટી છે. તો આવી કોલેજોનું લિસ્ટ બનાવવાનું અને પહેલી કોલેજ મારી અનુકૂળતા પ્રમાણે કઈ છે, બરાબર, બીજી કોલેજ મારી અનુકૂળતા પ્રમાણે કઈ છે, ત્રીજી કોલેજ મને મળી શકે એમ છે પણ મારી અનુકૂળતામાં નથી, તો એ કોલેજ બિલકુલ નહીં મૂકવાની, કારણ કે તમને એલોટ થશે. તમે પહેલા રાઉન્ડમાં તો કદાચ નીકળી જશો કારણ કે એ ફ્રી એક્ઝિટ રાઉન્ડ છે, પણ સેકન્ડ રાઉન્ડમાં જો તમે આ રીતની પસંદગી કરશો અને તમે જો એલોટ સીટ થશે તો તમારે 100% એને કન્ફર્મ કરાવવી પડશે. જો કન્ફર્મ નહીં કરાવો તો તમે કાઉન્સેલિંગ પ્રોસિજરમાંથી પણ બહાર નીકળી જશો અને તમારી જે સિક્યુરિટી એમાઉન્ટ છે એ પણ તમને પરત નહીં મળે, કાઉન્સેલિંગમાં ફરીથી નવું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું. ફર્સ્ટ રાઉન્ડમાં તો તમે જેટલી ચોઇસ મૂકો છો એ મૂકી શકાય છે. સેકન્ડ રાઉન્ડમાં આપણે ચોઇસ ફિલિંગનો અલગ નવેસરથી વિડીયો બનાવીશું, એના સેકન્ડ રાઉન્ડના નિયમો અલગ અલગ હોય છે. તો પછી થર્ડ વસ્તુ જોઈએ કે સ્ટ્રોંગ પોસિબિલિટી. હવે સ્ટ્રોંગ પોસિબિલિટી હોય કે મને આ 10 કોલેજની અંદર આપણે વિચારી લઈએ કે 10 કોલેજની અંદર મને એડમિશન મળે એમ છે, 1 2 3 4 5 6 7 8 9 10, આ 10 નંબર 10 કોલેજમાં મારી સ્ટ્રોંગ પોસિબિલિટી છે, બરાબર. પણ આ બધી કોલેજની અંદર મારી પસંદગીની કઈ કોલેજ છે, તો આ D નંબરની કોલેજ છે એ મારી ફર્સ્ટ ચોઇસ બને છે, G નંબરની કોલેજ છે મારી સેકન્ડ ચોઇસ બને છે, A નંબરની કોલેજ છે મારી થર્ડ ચોઇસ બને છે. તો એવું જરૂરી નથી કે મેરિટ સ્કોર પ્રમાણે આ 10 નંબરની કોલેજ 10-10માં મને મળીએ તો લાઇનસર ગોઠવવા નહીં. તમારી શું ચોઇસ છે, તમને કઈ કોલેજ અનુકૂળ છે, આપણે આગળ પણ જે પોઈન્ટ જોયા બધા પોઈન્ટની અંદર આપણે એક લિસ્ટ બનાવવાનું રહેશે
અને દરેક કોલેજને ખાસ ધ્યાન રાખવાની બાબત છે, દરેક કોલેજને બે જ કોલેજને કમ્પેરિઝન કરો. આપણે એનું એક્ઝામ્પલ લઈ લઈએ કે A અને H, બરાબર, બેમાંથી કયું? તો H. H અને C બંનેમાંથી કયું? તો H. H અને E બંનેમાંથી કઈ પ્રેફરન્સ? તો E. E અને Z બંનેમાંથી કયો પ્રેફરન્સ? તો E. E અને C બંનેમાંથી કયો રેફરન્સ? તો C. તો આ રીતે તમે જો કરશો તો આનામાં H આવશે, H, H, E, બરાબર, C. તો આ ફર્સ્ટ ચોઇસ બનશે, આ સેકન્ડ, આ થર્ડ ને આ ફોર્થ. આ એક સિસ્ટમ છે. આ રીતની જો પદ્ધતિ તમે અપનાવો તો અપનાવી શકાય. તો દરેક બે કોલેજને કમ્પેરિઝન કરવાની હોય છે, દરેક કોલેજ સારી હોય છે, દરેક કોલેજની અંદર આપણને એડમિશન મળે કોઈ પણ કોલેજની અંદર તો આપણે એ સીટ લઈ લેવી જોઈએ. પણ આ એક સિસ્ટમથી આપણે નક્કી કરી શકાય છે. હવે લાસ્ટ ઓપ્શન છે કે એક્સેપ્ટ એલોટેડ. હવે આપણને એવું લાગે છે કે આપણે ક્રમશઃ નક્કી કરવાનું છે, પણ મને ફિક્સ જ છે કે મારે સેલ્ફ ફાઇનાન્સ MQ ની અંદર એડમિશન મળશે, એના ઉપરનામાં એડમિશન મળે એવી શક્યતાઓ નથી. તો આ જે ફિક્સ ખ્યાલ છે એના અંદર પણ આપણે સેલ્ફ મેનેજમેન્ટ કોટાની ફી સ્ટ્રક્ચર શું છે, એ કઈ જગ્યાએ આવેલી છે, આપણને વધારે અનુકૂળ કઈ રહેશે, એ પ્રમાણે તમારે ભલે તમને ખ્યાલ જ છે કે મને GMERS MQ જ મળવાની છે, તો GMERS MQ ની ટોટલ જેટલી કોલેજો છે એ કોલેજમાં તમારી કઈ અનુકૂળતા છે, સેલ્ફ ફાઇનાન્સ મેનેજમેન્ટ કોટાની કોલેજો છે એનામાં તમારી કઈ અનુકૂળતા છે, તો એના પ્રમાણે આપણે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડની ચોઇસ બનાવવાની રહેશે. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થીઓને, બરાબર. તો આ રીતે આપણે આટલી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. આટલા પોઈન્ટ આપણે માઇન્ડમાં ક્લિયર કરીશું તો આપણને ચોઇસ ફિલિંગમાં વાંધો નહીં આવે. લગભગ અત્યાર સુધી દરેક વિદ્યાર્થીઓને અનુકૂળતા આવી ગયું છે. આપણે એક બીજો પણ વિડીયો બનાવ્યો છે, એના અંદર આપણે ટોટલી GMERS, સેલ્ફ ફાઇનાન્સ, GQ, MQ એના વિશે પણ ચર્ચા કરી નાખી, કયા વિદ્યાર્થીઓને કેવો ચાન્સ લેવો જોઈએ. દરેકને પોતપોતાની વ્યક્તિગત વિચારધારા પ્રમાણે, વ્યક્તિગત પસંદગી પ્રમાણે કોલેજનું ચોઇસ કરવાની હોય છે અને ક્રમશઃ એને ગોઠવવાની હોય છે.